નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બટર ચકરી। આ ચકરી તમે સવારે ચામાં કે હલકી ફુલકી ભૂખ માટે ક્યારે પણ એને ખાઈ શકો છો। તો ચલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો બનાવતા પહેલા સૌપ્રથમ આપણે તેની સામગ્રી જોઈ લઈશું। ઓકે, તો મિત્રો સામગ્રીમાં અહીંયા આપણે આ વાડકીનો માપ લીધો છે। આપણે આ વાડકી ભરીને આપણે 2 વાડકી ચોખાનો લોટ લીધો છે ઓકે, અને સેમ વાડકીનો માપ લઈને આપણે 1 વાડકી ઘઉંનો લોટ લીધો છે। 2 વાડકી ચોખાનો લોટ, 1 વાડકી ઘઉંનો લોટ। આપણે બટર લીધું છે 3 થી 4 ચમચી જેટલું લીધું છે। આપણે સમારે મરચાં લીધા છે, મરચાંની પેસ્ટ છે। આપણે એકલા મરચાં, આદુ લસણ નથી નાખવાનું। આપણે આ રીતનો સંચો છે, સંચામાં આપણે ચકડીની જાળી લેવાની છે, ચકડી માટેની। ઓકે, હવે આપણે એને બનાવવાની શરૂ કરીશું। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું। આપણે ચકડીનો લોટ બાંધવા માટે પાણી અસૂકું ગરમ કરવાનું છે, બહુ ગરમ નહીં, આપણી આંગળી જેટલું સહન કરી શકે ગરમાવો એટલું જ આપણે કરવાનું છે। થોડું ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો। મિત્રો પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે ગેસને બંધ કરી લઈશું। હવે આપણે ચકરીનો લોટ બાંધવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે આ રીતનું એક મોટું વાસણ લઈશું, એમાં આપણે બટર એડ કરીશું। બટર અહીંયા આપણે 4 ચમચી જેવું લીધું છે। અહીં આપણે બટર ચકરી છે તો અહીં આપણે અમૂલનું જે બટર આવે છે એ લીધું છે। તમે જે સાદું માખણ હોય છે સફેદ, હા એ પણ લઈ શકો છો, અને બટર ના હોય તો તમે અંદર ઘીનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે એમાં મરચાંની પેસ્ટ ઉમેરીશું। મરચાંની પેસ્ટ આપણે તીખાસ પ્રમાણે લેવાની છે। તમારે ચકરી તીખી જોઈતી હોય, હા હું અહીંયા 1 ચમચી લીધી છે, તમારે તીખાસ વધારે જોઈએ તો તમે વધારે લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। મીઠું આપણે થોડું ઓછું જ લેવાનું છે, કે બટરમાં આપણે સોલ્ટેડ બટર હોય છે। મિત્રો સોરી, હું તલ બતાવવાનું ભૂલી ગઈ। આપણે એમાં ઓકે, તો તલ ભૂલી ગયા છે, આપણે એમાં તલ ઉમેરવાના છે। તલ લઈ આવો, કાઢી દો મિત્રો તલ ભૂલી ગઈ હતી। હવે આપણે એમાં તલ એડ કરીશું। તલ આપણે 3 ચમચી જેટલા લીધા છે। ત્યારબાદ આપણે એમાં હળદર એડ કરવાની છે। હળદર આપણે નાની 1 ચમચી લીધું છે। હવે આપણે એમાં મરચું એડ કરીશું। મરચું આપણે 2 ચમચી જેટલું લીધું છે। હવે આ બધી વસ્તુને આપણે હાથથી બરાબર મિક્સ કરી લેવાની છે, આ રીતે। બટર જોડે આપણે આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે, અને આપણે મિક્સ એને હાથ વડે જ કરવાની છે। તમે જોઈ શકો છો અહીંયા આપણી બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે બે લોટને આની અંદર એડ કરી લેવાના છે। ઓકે, અહીંયા ચોખાનો લોટ લઈ લઈશું પહેલા। હવે આપણે ઘઉંના લોટને એડ કરી લઈશું। આમાં બીજો કોઈ આવે લોટ? ના, આ 2 જ લોટ લેવાના। આ બધા લોટને આપણે મિક્સ કરી લઈશું। બધા લોટને બટર અને મસાલા જોડે સારી રીતે મિક્સ કરવાના છે। તમે જોઈ શકો છો મિત્રો, આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આ લોટને આપણે હાથ વડે આમ દબાઈને એક લુવા જેવું કરવાનું છે। એવું થઈ જાય તો સમજી લેવાનું કે આપણા લોટમાં બટર બરાબર પડ્યું છે। આપણે આ રીતે કરવાનું છે। આ રીતનો લુવો થઈ ગયો છે, એટલે લુવો થઈ જાય એટલે સમજવાનું કે ચકડી માટેનું બટર
બટરની માત્રા બરાબર છે. બરાબર છે. જો આ રીતનું ના વરે છૂટું છૂટું જ આવું જ રહેતું હોય ફરીથી તો add કરી થોડું લેવાનું. બટર તમારે એડ કરી લેવાનું. હવે આપણે એને જે પાણી આપણે ગરમ કરેલું છે એ પાણીથી આપણે લોટ બાંધી દઈશું. બહુ વધારે ગરમ નથી કરવાનું. ના ના એકદમ સૂકું છે. આમાં આપણે પાણી થોડું થોડું જ એડ કરવાનું છે. હા. તમે જોઈ શકો છો મેં થોડું જ પાણી લીધું તો પણ લોટ જો આમ બંધાઈ ગયો હોય રીતનો થઈ ગયો છે. એટલે પાણી આપણે થોડું થોડું જ, કેમ કે લોટ ઢીલો ના થઈ જવો જોઈએ. હવે આપણે આ રીતે હાથમાં લઈને થોડું થોડું પાણી લઈશું. હજુ પાણીની જરૂર પડશે. હા. હવે કદાચ થોડાક કદાચ જરૂર પડે. હા, પહેલા આપણે એકવાર બધો લોટ મિક્સ કરી લઈએ, પછી ખ્યાલ આવશે. એક થોડું મિત્રો, અહીંયા આપણો લોટ ચકડી માટે તૈયાર થઈ ગયો છે. આપણે આને બહુ કઠણ પણ નથી રાખવાનો, બહુ ઢીલો પણ નથી રાખવાનો. આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતનો જ રાખવાનો છે. આપણે આ રીતનો રાખવાનો છે, બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં. તો હવે આપણે આગળની પ્રોસેસને ચાલુ કરીએ. ચાલુ કરતા પહેલા હું હાથ ક્લીન કરી આવું. ઓકે. મિત્રો, હવે આપણે ગેસને ઓન કરીશું. ત્યારબાદ આ રીતનું પેન મૂકી એના અંદર આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ચકરીને ફ્રાય કરવા માટે. હા, ચકરીને ફ્રાય કરવા માટે. તેલ આપણે ચકડી ફ્રાય થાય એ પ્રમાણેનું લેવાનું છે. અને ગરમ થવા દઈએ આપણે. હા, આપણે એની મીડિયમ ફ્લેમ કરી દઈશું. અહીંયા મીડિયમ ફ્લેમ આપણે તેલ ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ આપણે એક પ્લાસ્ટિક લઈ લઈશું. મારી પાસે આ રીતનું છે એટલે હું આ લીધું છે. તમારી પાસે પ્લેન કે કોઈ પણ પ્લાસ્ટિક હોય તો તમે એ લઈ શકો છો. સંચાની જે ચકડીની જાળી છે એની ઉપર આંગળી વડે થોડું તેલ લગાડી લઈશું. ત્યારબાદ આપણે સંચાની અંદર પણ હાથ વડે જ તેલ લગાડી લઈશું, જેથી અંદર લોટ ચોંટે નહીં. આપણે તેલ લગાડી લીધું છે. હવે આપણે ચકડીનો જે લોટ છે એને આપણે સંચાની અંદર ભરી લઈશું. આ રીતનું ગોલ કરી લઈએ એટલે ડાયરેક્ટલી અંદર આપણે સંચાને બંધ કરી લઈશું. આ ચકડીને આપણે સૂકવવા દેવાની કે એવું કંઈ છે નહીં. ના, ડાયરેક્ટ જ થઈ જતી હોય છે. ડાયરેક્ટ જ આપણે ફ્રાય કરવાની, ભરીને ફ્રાય કરી દેવાની. અહીંયા આપણે હવે ચકડીને પાડવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે? ના ના, તેલ ગરમ થાય છે. આપણે થોડી ચકડી પાડી લઈએ, ત્યારબાદ ફાસ્ટ ફ્લેમ કરીને આપણે તેલને ગરમ કરી લઈશું.
સરસ પડી રહી છે. હા, આપણો લોટ સારો બંધાય જે રીતની આપણને જોઈએ એ રીતનો બંધાય તો ચકડી પડવામાં કઈ તકલીફ નહીં થતી. બહુ સરસ પડે છે ચકડી. આ ચકડી બનાવતા બહુ વાર પણ નથી લાગતી. ફટાફટ આપણી બની જાય છે. આપણે એકવાર આ રીતે પ્લાસ્ટિક ઉપર પાડીને પ્લાસ્ટિકને ભરી લેવાનું. એટલે પછી ત્યાં સુધી તેલ ગરમ થાય. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને ફટાફટ લઈને તળી લેવાની. પછી ફ્રાય થાય ત્યાં સુધી બીજી થોડી પાડી લેવાની. એટલે એક બાજુ આપણે પાડતું જવાનું અને એક બાજુ આપણે તળતું જવાનું. ચકડી ખૂબ જ સરસ પડી રહી છે. એકદમ ગોળ ગોળ. આપણે પાડીએ ને ત્યારે આપણે આ રીતનો ધીરે ધીરે હાથ ગોળ ફળાવતો રહેવાનો. એટલે એ રીતે આપણી ચકડીનું પણ બેટર આ રીતે ગોળ ગોળ જ પડશે. એટલે ચકડી ખૂબ જ સરસ ગોળ પડશે. આપણે થોડી ફ્લેમ ફાસ્ટ કરી દીધી છે. આ રીતે આપણે ચકડીનો થોડો લોટ આપણે નાખી જોઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચકડીને આ રીતે લેવાની છે. અચ્છા. હા, આપણો જે જારો હોય એની ઉપર આપણે આ રીતે હાથ વડે જારા ઉપર લઈ લેવાની અને આ રીતે મૂકી દેવાની. આપણે હાથથી આમ લઈને મૂકીશું તો ચકડી તૂટી જશે અને શેપ જ આખો અલગ થઈ જશે. એટલે આપણે આ રીતે જ લેવાની છે અને જાડા ઉપર ચકડી આવી પણ જશે તૈયારીમાં. આ રીતે આપણે હળવા હાથે ચકડીને લઈ લેવાની જાડા ઉપર અને એક વખત પ્રેક્ટિસ થઈ જાય પછી ફટાફટ થઈ જાય. હા, અહીં આપણે 3 ચકડી મૂકી છે ફ્રાય થવા માટે. આપણે એને હવે ફ્લેમ ધીમી કરી દેવાની. આપણે ધીમી ફ્લેમ પર જ કરવાની છે એટલે એનો કલર સરસ ગુલાબી ગુલાબી રીતનો આવશે. એકદમ લાલ પણ નહીં કરવાની આપણે. એ રીતનો કલર આવે એટલે આપણે ધીરા ગેસે એને ફ્રાય કરવાની. આ બાજુ ફ્રાય થઈ જાય એટલે આપણે એને પલટી લેવાની. ત્યાં સુધી આપણું જેટલું બેટર સંચામાં ભરેલું છે એની આપણે ચકડી પાડી લઈએ. આ રીતે જ કરવાનું. આપણે એક બાજુ ફ્રાય કરવા મૂકીએ એટલે એક બાજુ ફટાફટ બીજી ચકડીને પાડીને તૈયાર રાખવાની. એટલે ચકડી બનતા બહુ વાર ના લાગે. આ રીતની આપણી આ થોડી આમ તેમ એવી પડી ગઈ હોય તો આપણે હાથ વડે એને સરકી પણ કરી શકીએ છીએ. આપણું સંચાનું બેટર પણ પતી ગયું છે. તો હવે આપણે બીજું બેટર ભરીને સંચો રેડી કરી લઈએ. આપણે આવું થયું છે તો આપણે એને હાથ વડે એકદમ ગોલા હાથે થઈ ગઈ સરખી. હવે આપણે આ તો ફ્રાય થઈ જ રહી છે. હા, એ તો આપણી ફ્રાય થાય જ છે. આપણે થોડું ફ્લેમિંગ કરીએ. બહુ ફાસ્ટ નહીં રાખવાની. એકદમ મીડિયમ ધીમા તાપે. ધીમો પણ નહીં અને એકદમ ફાસ્ટ પણ નહીં, મીડિયમ. બહુ ફાસ્ટ હોય તો પછી આપણે આ રીતનું આ બાજુ કરીએ ને ત્યાં સુધી એવું નહીં કે આપણી ચકલી ફ્રાય થાય છે અને ભૂલી જ જવાનું. એ બાજુ પણ ધ્યાન આપવાનું. બાકી આપણી ચકલી બળી જશે. આપણે ફરી બેટર ભરીને સંચાને રેડી કરી લઈએ. એક જ પહેલી વાર જ્યારે આપણે સંચામાં એ લોટ ભરીએ ત્યારે જ આપણે તેલ લગાવવાનું. ત્યારબાદ આપણે ફરી લોટ ભરીએ ત્યારે આપણે તેલ લગાવવાની નથી જરૂર.
તમે જુઓ હું એ જે થેલી ઉપર આપણે ચકડી પાડી એ થેલી ઉપર પણ આપણે તેલ કે કંઈ જ નહીં કશું જ લગાવ્યું નથી લગાવ્યું. ડાયરેક્ટલી આપણે થેલી ઉપર ચકડીને મૂકી દીધી છે. હવે આપણે એને પલટાવી લઈશું. હા, સરસ રીતે આપણી ચકરી એકદમ ધીમા તાપે હા, આપણે ધીમા તાપે જ કરવાની છે, બહુ ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની. એક બાજુથી તો જો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. હા. હવે બીજી બાજુથી પણ આપણે આ જ રીતના કલરને શેકાવા દેવા. બહુ વધારે ફાસ્ટ ફ્લેમ હોય તો કાળી થઈ જાય બળીને. બળી જાય અને અંદરથી કાચી રહે, હા. બફાઈ નહીં. એટલે આપણે ધીરી ફ્લેમ પર જ આપણે શેકવાની ફ્રાય કરવાની છે એને. મિત્રો આપણી ચકડી ફ્રાય થઈ ગઈ છે, સારી રીતે સારી રીતે થઈ ગઈ છે. કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આપણે બીજી ચકડીને ફ્રાય ફ્રાય કરવા મૂકી દઈશું. હવે આપણું તેલ બહુ સારી રીતે ગરમ થઈ ગયું છે એટલે હા, હવે વાર નહીં હવે લાગે. ફ્રાય થતા વાર નહીં લાગે. અહીંયા આપણે બીજી ચકરીને પણ ફ્રાય થવા મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે બીજી ચકરીને પાડી લઈએ. બસ આ જ રીતે મિત્રો આપણે બધી ચકરીને આપણે પાડી લેવાની છે અને ફ્રાય ફ્રાય કરવાની છે. મિત્રો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બટર ચકરી. મિત્રો આ ચકરી બનાવવાને બહુ એટલો ટાઈમ પણ નથી જોઈતો હોય તો ફટાફટ બની જાય છે. તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરો. મિત્રો આ ચકરીનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો મારા વાઈફે બટર ચકરી તૈયાર કરી દીધી છે. હવે ટેસ્ટ કરીને કહું કેવી થઈ છે. ધીરે ધીરે એકદમ મસ્ત બટર વાળો સ્વાદ આવી રહ્યો છે. બહાર પણ મળતી હોય છે આ રીતની, પણ જે આ ટેસ્ટ છે એમાં તમને અંદાજ ના આવે કે એમાં ખરેખર બટર છે કે નહીં. આ આપણે ઘરે બનાવેલું છે, ખૂબ જ ટેસ્ટી છે. ચામાં તો એકદમ ચા જોડે ખાવાની તો બહુ જ મજા આવે. એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી લાગે છે અને આમ બહુ કડક પણ નથી, સોફ્ટ છે એકદમ. તૈયારીમાં મોઢામાં ઓગળી જાય છે. મિત્રો એકવાર જરૂરથી બનાવો તમે પણ.